ખેટવા સાંડિયા માર્ગ ચોમાસામાં પાણીમાં ગરકાવ, ગ્રામજનો, પશુપાલકો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં. ખેટવા ગામ તાલુકો ડીસા, જિલ્લા બનાસકાંઠા, વિધાનસભા તે ખેટવા ગામથી સળિયા ગામને જોડતો મુખ્ય રસ્તો વર્ષોથી ખસ્તા હાલ છે. ખાસ કરી ચોમાસાના માહોલમાં માર્ગ ગ્રામ લોકો માટે દુઃખદાયક સફર બની જાય છે. ભારે વરસાદ બાદ રોડ પર પાણી ભરાઈ જાય છે, જે કારણે ખેડૂતો, પશુપાલકો, વિદ્યાર્થીઓ અને વૃદ્ધોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓને પણ આ માર્ગ પર પાણી ભરાતા બાળકોને સ્કૂલ પહોંચવા માટે જીવની રમતમાં જવું પડે છે અને ચુનૌતીપૂર્ણ બની જાય છે. વૃદ્ધો અને મહિલાઓ માટે પણ આ માર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ખેતરમાં જતા ખેડૂતો વારંવાર કાદવમાં ફસાઈ જતા હોવાની ફરિયાદ છે. દૂધ વેચવા જતા પશુપાલકો માટે પણ આ માર્ગ એક કસોટી બની ગયો છે. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું કે વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવાયા નથી. વરસાદ પડે તોય જવું મુશ્કેલ અને વરસાદ બંધ થાય તોય કાદવના કારણે ચાલવું મુશ્કેલ બની જતું હોય છે. આ મામલે સ્થાનિક ગ્રામજનો દ્વારા તાકીદે માર્ગનું નિરાકરણ કરવાની માંગ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે જો ટૂંક સમયમાં માર્ગ બાંધકામ શરૂ ન થાય તો ગ્રામજનો આંદોલન કરવા પણ મજબૂર બનશે. આ સમસ્યા તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુધી વારંવાર પહોંચાડવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ લક્ષ્ય આપવામાં આવતો નથી. પરિણામે ગ્રામ લોકો મજબૂરીમાં જીવના જોખમમાં મૂકી પોતાના રોજિંદા કામ માટે નીકળે છે. એવા જીગર ચાવડા, ભીલડી. સાહેબ, ઘણા ટાઈમથી આ રસ્તામાં પાણી ભરાયેલું રહેશે ને વરસાદ આવે ત્યારે એક આ સાઈડથી પેલી સાઈડ જઈ શકતા નહીં. બરાબર. અને ઘણા ટાઈમથી અમે નોટિસો મોકલો પણ તે આ રસ્તાનું કોઈ સોલ્યુશન થતું નહીં. એટલે વારંવાર તમે રજૂઆત તંત્રને કરી છે, છતાં એનો કોઈ નિકાલ આવતો નથી. સરપંચને રજૂઆત કરેલી છે પણ તો આ રસ્તો બનતો નહીં. અને છોકરાને ભણવા જવામાં પણ તકલીફ પડે. અને સવારમાં દૂધ બીજા ભરાવા માણસો જાય તો એમને તકલીફ પડે. આશરે આ રસ્તામાં કેટલા લોકોનો રહેતા હશે? 500 જેવા હોડિયા ગામનો રસ્તો પણ અહીંયા લાગે છે. આ રસ્તો કેટલા ગામોને જોડે છે? ખેટવાથી સાડવા, ગૌતમલાલ, ઓરવાડા, ઘણા સુધી જાય છે. આમ તો ઘણા તો બરાબર. વિદ્યાર્થીઓ પણ ભણવા જતા હશે? 4 દાડા 10 દાડા બંધ રહે છે. આ પાણી હેડે એમ જ નથી. એટલે ચોમાસામાં રસ્તો બંધ હોય તો વિદ્યાર્થીઓને મુકતા નથી એમ ને? પાણી ભરેલ પડે, ટ્રેક્ટર જ નથી હેડતા, બાઇકો તો હેડે. આપણો વિડીયો